શહેરાનગરમાં આવેલી પટેલ ટ્રેડર્સમાંથી સરકારી અનાજના ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવતા જિલ્લા પુરવઠા એસટી મકવાણાએ દુકાનોને સીલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે। પંચમહાલ જિલ્લાના શહેરાનગરના નાડા રોડ પર આવેલ પટેલ ટ્રેડર્સ નામની કાચા અનાજના લે વેચ કરતા વેપારીને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા અને તેઓની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। આ રેડ દરમિયાન દુકાનમાં તપાસ કરતા ઘઉં અને ચોખાના કટ્ટાનો જથ્થો મળી આવ્યો હતો। આ મામલે તુરંત જ કાર્યવાહી કરી દુકાન સીલ કરી દેવામાં આવી છે। આ રેડના પગલે અનાજના લે વેચ કરતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। ગ્રામીણ વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીને પેટભર અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો થકી વિવિધ યોજના હેઠળ વિનામૂલ્યે તેમજ ઓછા પૈસામાં અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે। પણ આ અનાજ ખાનગી દુકાનોમાં મળી આવવાની વ્યાપક બૂમો પાછલા કેટલા સમયથી ઊભી થવા પામી હતી, જેના પગલે જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાએ આ રીતે ગેરરીતિ કરતા તેમજ સરકારી અનાજ ખરીદનારાઓ સામે લાલાંક કરી છે। જિલ્લાના શહેરાનગરમાં આ પ્રકારની બૂમ પણ ઉઠવા પામી હતી, જેને લઈને જિલ્લા પુરવઠાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરાનગરમાં આવેલ પટેલ ટ્રેડર્સ નામની દુકાનમાં સરકારી અનાજનો જથ્થો છે। આથી જિલ્લા પુરવઠા અધિકારી અને તેઓની ટીમ દ્વારા સાંજના સમયે રેડ પાડવામાં આવી હતી, જેમાં તપાસ કરતા 16 જેટલા ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો। આ મામલે પટેલ ટ્રેડર્સની દુકાનોને સીલ કરી ₹1,14,927નો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજ રોજ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ જુદી જુદી સરકારી વ્યાજબી ભાવની દુકાનોને ખાનગી વેપારીઓને ત્યાં તપાસણી અર્થ નીકળેલ હતી। તે દરમિયાન એક શંકાના આધારે અને એક અગાઉની બાતમીના આધારે જે શહેરા તાલુકાની અંદર આવેલ ખાનગી વેપારી પટેલ દાઉદ મોયુદ્દીન કે જે પટેલ ટ્રેડર્સ નામની ખાનગી પેઢી ધરાવે છે, અગાઉ પણ મામલતદાર શહેરાએ તપાસણી કરીને અમુક જથ્થો જપ્ત કરેલ હતો। તે શંકાને ધ્યાનમાં રાખીને આજે અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી 2618 કિલોગ્રામ સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળી આવેલ છે, જેની કિંમત થાય છે ₹1,02,102 તેમજ 475 કિલોગ્રામ સરકારી ચોખા મળી આવેલ છે। આમ કુલ મળીને ₹1,14,927નો સરકારી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। ત્યારબાદ સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ચાલુમાં છે અને આ ઈસમ સામે આ ઈસમ ગેરરીતિ કરવા ટેવાયેલી વૃત્તિવાળો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।